ગેસ સંચાલિત રિલે એટલે કે ગેસ ઓપરેટેડ રિલેનું કાર્ય આકૃતિ સહિત સમજાવો. તો ગેસ ઓપરેટેડ રિલે એટલે કે આપણે બુકોલ્સ રિલેની વાત કરી રહ્યા છે, જે મેઇન ટેન્કની અંદરમાં ગેસના એક્યુમ્યુલેશન એટલે કે સંચયના કારણે રિલે ઓપરેટ થાય છે. તો આ પ્રકારના રિલેનો ઉપયોગ શરૂઆતના સ્ટેજમાં એટલે કે પ્રારંભિક ખામી શોધવા માટે થાય છે. એટલે કે તમે ઇનસેપિયન્ટ ફોલ્ટ કે જે આગળ જતા ધ્યાન આપવામાં ના આવે તો ઇન્ટરનલ ફોલ્ટ તરીકે ઉભરી શકે છે અથવા તો સામે આવી શકે છે, જે કેસમાં ટ્રાન્સફોર્મરને ડિસ્કનેક્ટ જ કરવું પડશે. તો આ પ્રકારની જે ઇનસેપિયન્ટ ફોલ્ટ એટલે કે જે પ્રારંભિક ખામી છે, એક એવી ખામી છે કે જે શરૂઆતમાં બહુ નોંધપાત્ર નથી હોતી, પરંતુ જો ચોક્કસ સમય માટે કાળજી લેવામાં ના આવે તો એ ગંભીર આંતરિક ખામી સર્જી શકે છે. હવે અહીંયા તમે જોતા હોય તો આ તમારી બુકોલ્સ રિલે જે છે આકૃતિમાં બતાવી છે એ પ્રમાણે આ તમારી ટ્રાન્સફોર્મરની મેઇન ટેન્ક છે અને આ તમારી કન્ઝર્વેટર ટેન્ક છે. આ તમારું બ્રીધર લાગેલું છે અને આ બેની વચમાં જે આ પાઇપ છે જે મેઇન ટાંકી અને કન્ઝર્વેટર ટાંકીને જોડે છે એની વચ્ચે આ બુકોલ્સ રિલે મૂકેલી છે. એમાં ઉપરના બે ફ્લોટ જે તમને દેખાય છે, જે બે છેડા એ અલાર્મ સર્કિટના છે અને નીચેના બે જે છેડા છે ટ્રીપ સર્કિટના છે. હવે આજ આખી આકૃતિ તમારે જોવી હોય તો એ અહીંયા આગળ નીચે બતાવેલી છે. જો તમે જોઈ શકતા હોય કે આ ટ્રાન્સફોર્મરની આ મેઇન ટાંકી વાળો જે ભાગ છે એ અહીંયા છે અને આ કન્ઝર્વેટર વાળો ભાગ જે આ ઉપર વાળો ભાગ છે અહીંયા આગળ છે. એની વચમાં તમારું આ પ્રકારની બુકોલ્સ જો તમને દેખાતો હશે, લાલ કલરનું જે ફ્લોટ છે એ અલાર્મ માટે છે અને લીલા કલર વાળો આ જે ફ્લોટ છે એ ટ્રિપિંગ સર્કિટ માટે છે. તો એના બે છેડા જો એક તમને દેખાતા હશે કે ઉપરનો ફ્લોટ જે છે એ અલાર્મ સર્કિટનો છે અને નીચેનો જે ફ્લોટ છે ટ્રિપિંગ સર્કિટ માટે છે. હવે એવું થશે કે આ ગેસ એક્યુમ્યુલેશન કયા રીતે થતું હશે? તો ટ્રાન્સફોર્મર સતત ઓપરેશનમાં રહે છે, જેના કારણે એની વાઇન્ડિંગમાંથી કરંટ ફ્લો થતો હશે. હવે આ કરંટ ના વહનના કારણે હીટિંગ પ્રોડ્યુસ થાય છે અને એ ગરમીના કારણે વાઇન્ડિંગની આજુબાજુનું તાપમાન વધે છે અને એની આજુબાજુ જે ઓઇલ હશે એ ઓઇલનું વિઘટન થવાના કારણે ગેસ ઉત્પન્ન થાય છે. હવે ઇન્ટરનલ એટલે કે જ્યાં તમારું ઇન્સિપિયન્ટ ફોલ્ટ જે હશે એના કિસ્સામાં ઓઇલનું જ્યારે વિઘટન થાય છે ત્યારે ગેસ ઉત્પન્ન થાય છે અને આ ગેસ જે છે એ વજનમાં ઓઇલની સાપેક્ષે હલકો હોવાના કારણે રિલેના ઉપરના ભાગમાં જમા થતો જાય છે. હવે જેમ જેમ આ ઓઇલનું લેવલ ઓછું થતું જશે અને ગેસનું એક્યુમ્યુલેશન એટલે કે ગેસનો જે આ ભરાવો છે એ વધતો જશે, એ પ્રમાણે તમે જોતા હશો તો આ તમારો જે ફ્લોટ જે છે જે પહેલા આડો હતો એ ધીરે ધીરે નીચો અને સીધો થશે. આ જે કાળા કલરનું જે પ્રવાહી દેખાય છે એ તમારું મર્ક્યુરી એટલે કે પારો છે, જે શરૂઆતના કેસમાં ખાલી એક નીચેના છેડા સાથે જ કનેક્ટેડ છે, પરંતુ જેવું આ ફ્લોટ આડો થશે એટલે આ મર્ક્યુરી અહીંયા આગળથી નીચે આવી અને આ છેડાને અડકશે, કેમ કે આ નીચો હશે. તો આ બંને છેડાની મર્ક્યુરી અડકવાના કારણે શું થશે કે ભાઈ કોન્ટેક્ટ ક્લોઝ થશે. હવે જેવો આ કોન્ટેક્ટ ક્લોઝ થશે એટલે અલાર્મ સર્કિટ જે છે એક્ટિવ થશે અને અલાર્મ વાગશે અને એ સિગ્નલ જે છે કંટ્રોલ રૂમમાં બેઠેલા ઓપરેટરને કંટ્રોલ પેનલમાં દેખાતું હશે કે ભાઈ ટ્રાન્સફોર્મરનું અલાર્મ આવ્યું છે, જે ઓપરેટિંગ કર્મચારીને જરૂરી પગલાં લેવા માટે સૂચના આપે છે. તો ચેતવણીનું એક અલાર્મ છે કે ભાઈ ધ્યાન આપ, ટ્રાન્સફોર્મરની ઉપરનો લોડ ઓછો કરો અથવા તો ટ્રાન્સફોર્મરને ડિસ્કનેક્ટ કરો, કારણ કે એમાં કંઈક પ્રોબ્લેમ થયો છે જેથી કરીને ગેસનું દબાણ વધતું જઈ રહ્યું છે. પરંતુ જો હજી પણ ધ્યાન આપવામાં ના આવે અથવા તો અંદર જે ફોલ્ટ ડેવલપ થયો છે એ વધારે તીવ્રતાથી ગેસનું દબાણ ઉત્પન્ન કરતો જાય તો હવે આ ઓઇલનું લેવલ સતત ઘટાડા સાથે નીચે જતું જશે, જેના કારણે આ બીજો ફ્લોટ જે છે એ પણ સીધો થશે. હવે એ સીધો થવાના કારણે એ પણ આ છેડા સાથે કનેક્ટ થવાના કારણે ટ્રીપ સર્કિટ એનર્જાઇઝ કરશે અને ટ્રીપ સર્કિટ એનર્જાઇઝ થવાના કારણે તમારું બ્રેકર જે છે એ આ ટ્રાન્સફોર્મરને સર્વિસમાંથી ડિસ્કનેક્ટ કરે છે. તો આ રીતે ટ્રાન્સફોર્મર જે છે એક જ એવી બુકોલ્સ રિલે લાગેલી છે કે જે ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શન માટે ઓપરેટ થતા પહેલા અથવા તો ડિસ્કનેક્ટ કરતા પહેલા એક ચેતવણી આપે છે, એક અલાર્મ આપે છે, જેથી કરીને તમે ટ્રાન્સફોર્મરને ડિસ્કનેક્ટ કર્યા વગર પણ રિલે અથવા તો ટ્રાન્સફોર્મરનું મેન્ટેનન્સ કાં તો ઓપરેશન જાળવી શકો, જેથી કરીને આ પ્રકારના ફોલ્ટ સામે રક્ષણ આપી શકે. તો આ રીતે ગેસ સંચાલિત રિલે એટલે કે ગેસ ઓપરેટેડ રિલે, બુકોલ્સ રિલે ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શન માટે કામ કરે છે. હવે જે આ ગેસનું દબાણ જો વધી જાય તો એક બહાર કાઢવા માટે તમે અહીંયા આગળ આકૃતિમાં જોતા હોય તો એક રિલીઝ કોક પણ મૂકેલો છે, જેના કારણે વધારાનું દબાણ વાતાવરણમાં ઉત્સર્જિત કરવામાં આવે છે અને ટ્રાન્સફોર્મરને બ્લાસ્ટ થતું અટકાવી શકે છે.